નમસ્કાર, જય માતાજી. વેલકમ ટુ જેએસ કિચન. આજે રક્ષાબંધન સ્પેશિયલ આપણે ઘેવરની રેસીપી જોઈશું. તો ચાલો, ઘેવર બનાવવા માટે જોઈશે 1 કપ મેંદો, 1 કપ દૂધ, 6 થી 7 નંગ ઇલાયચી, 1 લીંબુ, 1 ટેબલસ્પૂન બેસન, 1 કપ ખાંડ ચાસણી બનાવવા માટે, 4 ટેબલસ્પૂન જેટલું ઘરનું ચોખ્ખું ઘી છે જેને ગરમ કરી લીધું છે. હવે ગરમ કરેલું ઘી એક મિક્સિંગના જારમાં લઈ લેવાનું છે અને એમાં 6 થી 7 નંગ જેટલા આઈસ ક્યુબ એડ કરવાના છે. હવે આ આઈસ ક્યુબ એડ કરીને કોઈ પણ વાસણમાં તમે હાથની મદદથી પણ whip કરી શકો છો, પણ હાથની મદદથી whipping કરવાથી એક તો સમય ખૂબ લાગે છે અને મિક્સી જેવું સારું રિઝલ્ટ પણ નથી મળતું. તો આપણે મિક્સી ચલાવી લીધું છે, તો તમે જોઈ શકો છો એકદમ માખણ જેવું ટેક્સચર આનું આવી ગયું છે. હવે એની અંદર આપણે રૂમ ટેમ્પરેચર એટલે કે ઠંડુ દૂધ 1 કપ જેટલું એડ કરવાનું છે. ફરી મિક્સી ચલાવી લેવાનું છે. હવે એમાં થોડો થોડો મેંદો એડ કરી અને મિક્સી ચલાવી લેવાનું છે. એકસાથે આપણે મેંદો એડ કરશું તો ગુટલી પડવાના ચાન્સીસ છે, તો એનાથી આપણું ટેક્સચર બેટરનું ખરાબ થઈ શકે છે. હવે ફરી પાછું મેંદો એડ કરી અને ફરી મિક્સી ચલાવી લઈશું. આવું મેં 3 વખત કરેલું છે. છેલ્લે બધો જ મેંદો એડ કરી અને મિક્સી ચલાવી લીધું છે. હવે એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું બેસન છે એ પણ એડ કરી અને મિક્સી ચલાવી લઈશું. તો આવું ટેક્સચર આપણને મળ્યું છે. હવે આની અંદર આપણે લગભગ 1.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે. હવે આવું ટેક્સચર મળ્યા બાદ આની અંદર આપણે 1.5 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરવાનું છે. તો આ રીતે મેં 1 કપ પહેલા અને પછી અડધો કપ જેટલું પાણી ઉમેરી અને મિક્સી ચલાવી લીધું છે. આગળ આપણે 1 કપ જેટલું દૂધ ઉમેર્યું હતું અને 1.5 કપ જેટલું પાણી. તો તમે બધું જ એટલે કે 2.5 કપ જેટલું પાણી પણ ઉમેરી શકો છો અને દૂધ ને પાણીનું મિક્સચર પણ એડ કરી શકો છો. તો આ રીતના આપણું બેટર તૈયાર થયું છે. એની અંદર લગભગ 1 ચમચી જેટલો લીંબુનો રસ આપણે એડ કરશું, જેથી ઘેવરનું ટેક્સચર ખૂબ જ સરસ આવે. હવે આ રીતે આપણે ચાળી લઈશું બેટરને, જેથી સહેજ પણ ગુટલી ના રહે. હવે આ બેટર આ રીતનું એકદમ પતલું બનવું જોઈએ. બસ આ જ બેટર આપણે ઘેવર માટે પરફેક્ટ છે. હવે એક સાઈડ હું તપેલામાં ગરમ કરવા માટે તેલ મૂકી દઈશ. આ મેં એલ્યુમિનિયમનું તપેલું લીધું છે કેમ કે આમાં ઇવન કુકિંગ થાય, અને મેં અડધાથી થોડું વધારે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે એક બાજુ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બરફની અંદર આ બેટરને મૂકશું. જો તમારી પાસે બરફ અવેલેબલ નથી તો તમે થોડું બેટર બહાર રાખીને બીજું બધું બેટર ફ્રીઝમાં મૂકી શકો છો, જેનાથી એનું ટેમ્પરેચર મેન્ટેન રહે. કેમ કે આ રેસીપી માટે આપણને એકદમ ઠંડુ બેટર જ જોઈશે, નહીં તો તમારે ઘેવરમાં પરફેક્ટ જાળી નહીં પડે. તો તેલ આ રીતના ખૂબ જ ગરમ થઈ ગયું છે. બસ આ રીતનું આપણને ગરમ તેલ જોઈશે અને હાઈ ટેમ્પરેચર એટલે કે ફૂલ ગેસ ઉપર આપણે ધીમે ધીમે બેટર એડ કરતા જઈશું. અને બેટર ક્યારે પણ એકસાથે નથી ઉમેરવાનું, સાવ પતલી ધારથી ધીમે ધીમે ઉમેરશું એટલે જાળી પણ પડશે અને બેટર જેટલું ઉમેર્યું છે એ કૂક પણ થઈ ગયું હશે. અને વચ્ચે વચ્ચે વેલણ અથવા ચપ્પુની મદદથી આપણે સ્પેસ કરતા જશું. એકવાર બેટર ઉમેર્યા બાદ થોડી રાહ જોઈ, લગભગ 2 થી 5 સેકન્ડ જેટલી, કે અંદર જે ઉમેર્યું છે બેટર એ ઇવન કૂક થઈ જાય, પછી જ બીજું બેટર ઉમેરવાનું છે. નહીં તો બેટર બધું ભેગું થઈ અને લમ્પ બની જશે
અને ઘેવર ખાવામાં કાચા લાગશે. તો મેં લગભગ 8 થી 10 વખત ધીરે ધીરે બેટર ઉમેરી અને ઘેવર બનાવી લીધું છે. આ ઘેવર પતલું જ બનશે. જો તમારે વધુ જાડું ઘેવર બનાવવું હોય તો તમે વધુ વખત બેટર ઉમેરી શકો છો, લગભગ 18 વખત. પણ વધુ જાડું ઘેવર બનાવવા માટે મોટું વાસણ અને વધુ પ્રમાણમાં તેલ જોઈશે. તો બાઇટ સાઇઝની ઘેવર બનાવવા માટે અથવા કોઈની ગિફ્ટિંગ ઓપ્શન માટે અથવા રક્ષાબંધનમાં લઈ જવા માટે આ ઘેવરની સાઇઝ પરફેક્ટ છે. તો હવે આ રીતના ઘેવર મારું બની ગયું છે અને મેં એક ધારદાર ચપ્પુની મદદથી એની સાઈડ અલગ કરી લીધી છે અને આ રીતે ડીપ કરી અને ઉપરનું લેયર જે પણ કાચું હોય એને કૂક કરી લીધું છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ઘેવર બનીને તૈયાર થયું છે. તો આટલા બેટરમાંથી લગભગ મારે 5 થી 6 જેટલા ઘેવર બનીને તૈયાર થયા છે. આ રીતના કોઈ સ્ટેન્ડમાં કાઢી લેવાનું જેથી તેલ નીતરી જાય. તમે જોઈ શકો છો કેટલું સરસ આનું ટેક્સચર આવ્યું છે. હવે એક તારની ચાસણીથી આપણે ઘેવરને ડેકોરેટ કરશું. પહેલા આપણે એક તારની ચાસણી ઉમેરશું અને એના પર આપણે ઇન્સ્ટન્ટ રબડી એડ કરશું. જે લોકો રબડી નથી ખાતા એ લોકો ફક્ત ચાસણીવાળું ઘેવર પણ ખાઈ શકે છે. ચાસણી ઉમેરી અને ઉપર ડ્રાયફ્રૂટથી ડેકોરેટ કરી તમે એ રીતે પણ સર્વ કરી શકો છો. અને અમે ઇન્સ્ટન્ટ રબડીથી ડેકોરેટ કર્યું છે અને ઉપર મેં ચાંદીની વરખ લગાવી છે. સાથે જ મેં કેસરના થોડા તાંતણા ઉમેર્યા છે જેથી દેખાવમાં ઘેવર ખૂબ જ એટ્રેક્ટિવ લાગે. ત્યારબાદ આપણે બધા ડ્રાયફ્રૂટ એડ કરશું. આ બદામની કતરણ એડ કરી છે, કાજુની કતરણ એડ કરી છે અને પિસ્તાની કતરણ એડ કરી છે. તમારી પાસે ડ્રાય ગુલાબની પાંદડી હોય તો એ પણ એડ કરી શકો છો. હાલ મારી પાસે ફ્રેશ ગુલાબની પાંદડી હતી તો મેં એનાથી ડેકોરેટ કર્યું છે ઘેવર. અને ગુલાબની પાંદડીથી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અનુભવો કમેન્ટ સેક્શનમાં શેર કરજો. થેન્ક યુ સો મચ.